તો જય માતાજી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં. તો આપણે આવી ગયા છીએ આપણે નવા એક ફાર્મિંગ વ્લોગમાં. તો મિત્રો આપણે ઘણા બધા દિવસોથી એક વ્લોગ બનાવ્યો નથી અને વિચાર આવ્યો કે વ્લોગ બનાવી નાખી. તો આપણે આવી ગયા છે આપણી વાડીએ ફરી એકવાર. જો અત્યારે તો આપણું કામ ચાલે છે વાડીમાં. જો કામ આવે આ બાજુ મિત્રો મગફળી વાવી છે આપણી. જો પાણી પવન ચાલુ હતું, હવે તો વરસાદ આવવાનું ચાલુ થઈ ગયો એટલે પાણીનો એટલો બધો વાંધો ના આવતો. કે પહેલાં બહુ પાણીનો વાંધો આવતો હતો. જો આ બધી વરસાદ આવી ગયું છે એટલે પાણીનું બધું પીવી ગયું છે. અને આ બાજુ આપણી મગફળી ઘણી બધી મોટી થઈ ગઈ છે, હમણાં જ વાવી છે. જો ખોટા નીકળી ગયા છે મિત્રો, આ મગફળી ખૂબ જ મોટી થઈ ગઈ છે. અને અત્યારે આ બાજુ મગફળીનું કામ ચાલુ છે, એ બાજુ બાકી રહી હતી. જ્યારે અમે આ મગફળી વાવતા હતા ત્યાં જ વરસાદ આવી ગયો હતો, જેથી માટી બહુ ચીકણી થઈ જતી, જેથી એમાં મગફળી વવાની નહીં, એટલે એ બાજુ બાકી રહી ગઈ છે. અને ઉપર જો તમને પડ્યું દેખાય એમાં આપણે તલ વાવવાના છે. તલના બી ઓલી જગ્યાએ મૂકેલા છે, એ જગ્યાએ આપણે લઈને અમારે આ તલ પણ વાવી દેવાના છે. આજે અત્યારે બધા કામ આવે છે, હજી આ નીંદવાનું છે. આજે આપણે માણ આવી ગયા છે, કામ અત્યારે ચાલુ છે. અત્યારે તમને જો સામે દેખાય, તમને જાળી દેખાતી છે. તો મિત્રો હું તમને જે જાળીનું કહેતો તો જો આ રીતે જાળી આ તમને દેખાય. તો જો મિત્રો તમને આ જાળી દેખાય, તમે વિચારતા હશો કે આ પડામાં આ જાળીનું શું કામ, આ કામ શું આવે. તો મિત્રો આ મગફળી વાવી છે, જો આ ખૂટા ન નીકળે તે પહેલાં ભૂંદડા અને દોરડાને બહુ આવી જાય છે, એ બધું ખૂંદ નાખે. ભૂંદડા તો એવી રીતે ખૂંદે ને એવું લાગે કોઈ મગફળી વાવી જ નથી. એ માટે આ જાળી રાખવામાં આવે છે. લોકો કહે છે કે આ જાળી રાખી તેથી ભૂંદડા અહીંયા આવી શકે નહીં, એટલે આપણે જાળી રાખીએ. અને એના નીચે આપણે એક વારો પણ રાખી લીધો છે. જો ચાટકો ના આવતો, જો ત્યાં વારો પણ રાખી લીધો છે, એટલે વારામાં નીચે આમ ભૂંદડું ગળી પણ જાય તો એ પાછું વ્યૂ જાય એમ વારું એટલું. અને આ જો ખડાને એવું બધું અહીં પીડ્યું છે. અને આ બાજુ બાકી રહી ગયું. જો વરસાદ એ જ ટાઈમે થયો જે બાજુ આ બાકી રહી ગયું, એટલે આ બધું જો બાકી રહી ગયું છે. અને આ પડામાં બધું વવી ગયું હતું. જો આ પડામાં ખોટા નીકળવાનું ચાલુ થઈ ગયા છે મિત્રો. જો હવે ખોદીને ચેક કરી તો આ જો મગફળીના બે ઉગવાનું ચાલુ થઈ ગયા છે. હળવે મોટા થશે. આ એક મગફળીના બેમાં કેટલાય મગફળી થઈ જશે. અત્યારે મિત્રો મગફળીના બીના ભાવ ખૂબ જ વધી ગયા છે. કેટલાય તો ખેડૂત મિત્રો વાવતા જ નથી, કેમ કે મગફળીના ભાવો જ એટલા થઈ ગયા છે કે લેવા એવું નથી. તોય પણ અમે વાવી, જો થઈ જાય તો થઈ જાય, ભગવાનની દયા કહેવાય. આમાં ઉગવાનો તો જો આ હજી ઉગે જ છે. આ મગફળી તો આપણે ઘણી બધી વાવી નાખી. આ તમને આખું પગ દેખાય, બધામાં આપણે મગફળી વાવેલી છે. અહીં તો આટલામાં બાકી જઈ જઈએ અલગ, પણ આટલામાં બધામાં આપણે મગફળી વાવી નાખેલી છે. સામે આ ફરતી બાજુ આપણે જાળી બાંધી દીધી, એટલે ભૂંદડા કે રસડા એવું કાંઈ વસ્તુ અહીંયા અંદર ગળી ન હોય કે. ને મિત્રો આજે મગફળી અત્યારે ઉગીને બહાર આવી જાય છે, મોટી થઈ જાય છે. આનથી પણ મોટી મગફળી છે, આજે જો ઉગે જ છે, બહાર હજી નીકળે જ છે મિત્રો. જો નાનકી કમકી છે, હજી આ ખૂબ મોટી થશે આ મગફળી. સમજો પછી હવે ખૂટા હારવા નીકળવાનું ચાલુ થઈ ગયા છે. બધી બાજુ જો આ તોડી જાય. આટલી ગાય નીકળે નહીં, પણ આપણે વરસાદ નહોતો આવ્યો એને પહેલાં આપણે પાવાનું ચાલુ કરી નાખ્યું હતું. પાણી બોરવેલનું પાણી આવે એને પાવાનું ચાલુ કરી નાખ્યું હતું. વરસાદ આવ્યો ને પછી આ વધી ગયું ને એટલે આ ખૂટા કાયા બહાર નીકળી ગયા. નકે તો આમાં બહુ વાર લાગે. આ મગફળી જોઈને પહેલાં દેખાય, આ મગફળી છે એના પહેલાં ઓલી આપણે મગફળી વાવી નાખી હતી, એટલે આ મગફળી ખૂબ મોટી થઈ ગઈ છે. અને આ મગફળીમાં કોક વાર જો વચમાં બી થોડાક રહી ગયા હતા. પહેલી વાર તો ખરખું કરતા હતા એટલે આમાં રહી ગયા હતા વચમાં બી, કોક બી વચમાં રહી ગયા છે, એટલે મગફળી વચમાં વીકી નથી. હું તો આમ જોઈ ગઈ ને તો સીધું જ દેખાય આપણને, બધું સીધું આમ જોઈ શકો છો. ને મગફળી ઉગવાનું ચાલુ થઈ નહીં તો આ જો એના ભેગો આ ખડે ઉગવાનું ચાલુ થઈ ગયું છે. આ ખડનું હજી નિંદણ કરવું પડશે, એમાં ખૂબ વાર લાગે છે મિત્રો. આ નીંદવામાં જો આવું જ થાય, આમ આખું અંદરથી આમ ખોદવું પડે ત્યારે તો આ નીંદાય છે, તારાગીને તો આ નીંદાય નહીં. હજી મગફળી વાવવાનું ચાલુ છે. મગફળી વાવવાનું મિત્રો અત્યારે ચાલુ કર્યું છે. અને થોડુંક વરસાદ જેવું વાતાવરણ થોડુંક લાગે છે. વરસાદ ન થઈ જાય સારું, કેમ કે આ પાછું વાવી એ નહીં વવાય. 2-3 જણ વાવા ટ્રાય કર્યું છે, વાવવાનું છે નહીં.
અને મિત્રો આ છે આપણે ઉપરું પડવું જે આપણે તલ વાવવાના છે અને આ બાજુ મગફળી વાવાય છે તલ વાવવાનું હજી ચાલુ કરવાનું છે આજે આ પૂરું થાય ને થોડુંક જ બાકી રહ્યું છે આ પૂરું થઈ જાય એટલે ડાયરેક્ટ આમાં આવતું રહેવાનું આમાં ડાયરેક્ટ તલ વાવવાનું ચાલુ કરી નાખવાનું અત્યારે ટ્રેક્ટર હાલવાનું ચાલુ જ છે અને મિત્રો અત્યારે વધુ કહેવા માટે છે નહીં જો તમને અમારા વ્લોગ નાનકો ગમતો વ્લોગ સારો લાગ્યો હોય તો અમારા ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આપણી ચેનલ અત્યારે ખૂબ જ ડાઉન થઈ ગઈ છે એને આગળ જતા તમે સપોર્ટ કરી શકો તમારા હાથમાં એ તાકાત છે જે સપોર્ટ કરી શકો જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો અમારા ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રોને શેર પણ કરી નાખજો જય માતાજી મિત્રો